કહેવાય છે કે જો ખેતીમાં આધુનિક અભિગમ અને પ્રાકૃતિક પદ્ધતિનો સમન્વય કરવામાં આવે તો ધરતી માતા સોનું આપે છે. વલસાડ તાલુકાના રાબડા ગામના રાહુલભાઈ નાયકાએ આ વાત સાબિત કરી છે. વ્યવસાય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવા છતાં રાહુલભાઈએ વર્ષ 2019થી ખેતી તરફ વળીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ પકડ્યો છે. એક સાથે અનેક પાકની ખેતી. સામાન્ય રીતે ખેડૂતો એક જમીન પર એક જ પાક લેતા હોય છે, પરંતુ રાહુલભાઈએ માત્ર 1 વીઘા જમીનમાં જંગલ મોડલ તૈયાર કર્યું છે. આ મોડલની ખાસિયત એ છે કે તેમાં ઊંચા વૃક્ષોથી લઈને જમીનની અંદર થતા પાકોનું સુંદર આયોજન કરાયું છે. તેમના ફાર્મમાં મુખ્યત્વે આંબા, કલમ, નારિયેળી, મોસંબી, ડ્રેગન ફ્રૂટ, કેળા, શાકભાજી, ઔષધીય પાક પણ છે. ત્યારે પોતાના એન્જિનિયરિંગ મગજનો ઉપયોગ કરીને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એક નવીન પ્રયોગ કર્યો છે. સામાન્ય રીતે ડ્રેગન ફ્રૂટમાં ઘણા બધા સિમેન્ટના પોલની જરૂર પડતી હોય છે, જે ખર્ચાળ છે. રાહુલભાઈએ એવી પદ્ધતિ વિકસાવી છે જેમાં ઓછા પોલના ઉપયોગથી વધુ વેલાઓ ચડાવી શકાય છે અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ પદ્ધતિથી ખેતીનો ખર્ચ ઘટ્યો છે અને નફામાં વધારો થયો છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે કરતા હતા ને ત્યારે તો એવું લાગે કે આ કેવી રીતે કરવું જોઈએ એમ. એટલે પેલા નિષ્ફળતા જેવું તો સર એવું કંઈ નહીં હતું, પણ અમે એવી રીતે જોતા હતા કે પ્રાકૃતિક ખેતી કરવી છે પહેલા તો ફર્સ્ટ ટાઈમ. ને હું તો નવો જ હતો, એટલે મને એવું વિચાર હતો કે આપણે કંઈ પણ પહેલા થોડી વાર પ્રોડક્શન ફર્સ્ટ ટાઈમ તો એકવાર ઘટી જ જાય છે, પણ પછી જ્યારે અમે વર્ષો વીતતા ગયા ને તેમ તેમ મારું પ્રોડક્શન ઇન્ક્રીઝ થવા લાગ્યું. પછી અમે એકને એક પ્રોડક્ટ પછી વારંવાર રિપીટ કરતા ગયા ને તો બી પ્રોડક્શનમાં કંઈ ફરક વધારે આવતો નહીં હતો. પહેલા કેવું થતું હતું કે એક દિવસ એકવાર આ પ્રોડક્ટ કરી એટલે કે એકવાર હર્ડલ કરી પછી બીજા વર્ષ નહીં કરી શકાય. જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થયા પછી અમે દર વર્ષે એકને એક વસ્તુ કરતા ગયા, તો પણ આમ તેને પ્રાકૃતિક ખેતી મતલબ શું છે કે મિક્સ ક્રોપિંગ બી કરી શકાય એમ.